નમસ્કાર મિત્રો, આજે આપણે સંવંત 2082 પોષ વદ તેરસ અને શુક્રવારના દિવસના શુભ ચોઘડિયા અને રાત્રિના શુભ ચોઘડિયા તેમજ આજના રાશિ ભવિષ્ય અને સૂર્ય ઉદય અને અસ્તનો સમય તેમજ આજની રાશિ કઈ છે, આજનું નક્ષત્ર કયું છે એના વિશે વાત કરવાના છીએ. તો વિડીયોમાં અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો અને મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો ચાલુ કરીએ આજના દિવસના શુભ ચોઘડિયા. પ્રથમ છે ચલ ચોઘડિયું. 7:30થી ચાલુ થઈને 8:52 સુધીનું રહેવાનું છે. ત્યાર પછી લાભ ચોઘડિયું. 8:52થી ચાલુ થઈને 10:13 સુધીનું રહેવાનું છે. ત્યાર પછી અમૃત ચોઘડિયું. 10:13થી લઈને 11:35 સુધીનું રહેવાનું છે. ત્યાર પછી શુભ ચોઘડિયું. 12:57થી લઈને 2:18 સુધીનું રહેવાનું છે. ત્યાર પછી ચલ ચોઘડિયું. 5:02થી લઈને 6:23 સુધીનું રહેવાનું છે. હવે વાત કરીએ રાત્રિના શુભ ચોઘડિયાની. તો પ્રથમ છે લાભ ચોઘડિયું. 9:40થી ચાલુ થઈને 11:18 સુધીનું રહેવાનું છે. ત્યાર પછી શુભ ચોઘડિયું. 12:57થી ચાલુ થઈને 2:35 સુધીનું રહેવાનું છે. ત્યાર પછી અમૃત ચોઘડિયું. 2:35થી ચાલુ થઈને 4:13 સુધીનું રહેવાનું છે. ત્યાર પછી ચલ ચોઘડિયું. 4:13થી ચાલુ થઈને 5:52 સુધીનું રહેવાનું છે. મિત્રો હવે વાત કરીએ આજના રાશિ ભવિષ્ય વિશે. તો પ્રથમ છે મેષ રાશિ. સારા સમાચાર મળશે. વૃષભ રાશિ ગુસ્સાથી નુકસાન થશે. મિથુન રાશિ નવી ભાગીદારી થવાની સંભાવના છે. કર્ક રાશિ ગાયને રોટલી ખવડાવવી ખૂબ જ જરૂરી છે. સિંહ રાશિ મગનો આહાર કરવો. કન્યા રાશિ મહેનતનું ફળ મળશે. તુલા રાશિ નોકરી ઓફર નકારવી નહીં. વૃશ્ચિક રાશિ મહેમાનના યોગ થશે. ધન રાશિ વિદેશથી શુભ સમાચાર મળવાની સંભાવના છે. મકર રાશિ પરિવાર સાથે સુમેળ રહેશે. કુંભ રાશિ સાહસમાં ઉતાવળ ના કરવી. મીન રાશિ આત્મવિશ્વાસને વધારવો. અને મિત્રો હવે વાત કરીએ સૂર્ય ઉદય અને અસ્તના સમયની. તો સૂર્ય ઉદય 7:30 થવાનો છે અને સૂર્ય અસ્ત 6:23 થવાનો છે. આજની રાશિ ધન છે. આજનું નક્ષત્ર મૂળ છે અને આજનો સુવિચાર છે દયાવાન માણસ ઉપર ઈશ્વરની દયા હંમેશા માટે વરસે છે. આ વાત પર તમારું શું કહેવું છે એ કમેન્ટ કરજો. અને મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને આપણી સંસ્કૃતિને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.